તો સ્વાગત છે એક નવા વ્લોગમાં દર્શક મિત્રો. તો જો મસ્ત મનાની મોર્નિંગ થઈ ગઈ છે અને મિત્રો આપણે આ ચેનલમાં ને ત્રીજો વિડીયો નાખ્યો છે. એક ફર્સ્ટ વ્લોગ નાખ્યો અને એક આવડો આ ત્રીજો વ્લોગ છે. મારી પાસે ઓલરેડી હે ને 3 ચેનલ છે. એક ચેનલ જો આ બાજુમાં આવે ઈ ચેનલ છે અને ઈ ચેનલમાં તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. 200+ વિડીયો છે. એ વિડીયો મેં અપલોડ કર્યા છે. થોડાક હાલે છે અને થોડાક પણ નથી હાલતા અને એવું છે. થોડાક સમય પહેલાં વિડીયો હાલ્યા હતા અને અત્યારે વિડીયો હાલતા નથી એટલે બીજી ચેનલ સ્ટાર્ટ કરી છે. એ ચેનલ કહું ને એ આવડા ફોનમાં છે અને એમાં ક્યારેક સબસ્ક્રાઈબર આવતા હોય, ક્યારેક ન આવતા હોય. એટલે નવી ચેનલની શરૂઆત કરી છે. એ પણ ચેનલ હને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો એમાં પણ જોઈએ. જો ઘણા બધા વિડીયો છે ઓલરેડી, મસ્તના કન્ટેન્ટ નાખેલા છે અને શોર્ટ વિડીયો છે, લોંગ વિડીયો પણ છે અને ફાર્મિંગના વિડીયો છે, બીજા કામના વિડીયો, અમે બીજું કાંઈક કામ કરતા હોય એ વિડીયો છે. ઘણા બધા વિડીયો છે, એ જોઈને ચેક કરી જો. અને બીજી જે છે ને એ તો આ બાજુમાં જ આવતી છે ચેનલ. એ ચેનલ અને દેખાડા જેવી છે નહીં, ક્રિએટર છે એની ઉપર બનાવેલી છે. તમે કંઈ વાંધો નહીં, એના જ વિડીયો લઈને હું બનાવું. અને વાંધો એક એ પડે કે યુટ્યુબ તરફથી જો કોપીરાઇટ આવે કે કાંઈ બીજો ક્લેમ થાય, બીજાની ચેનલમાં જઈને કોઈ સ્ટ્રાઇક આવે તો એમાં ફેર પડે. કે બાકી હું મારી રીતના એડિટિંગ કરું એટલે, કારણ કે એવી ટેકનિક અપનાવી છે કે કોપીરાઇટ ન આવે અને બીજા નંબરમાં સ્ટ્રાઇક ન પડે. કે ઓરિજિનલ આઈડી હોય ને તે પ્રમાણે જ અપલોડ થઈ શકે છે. એટલે એમાં કોઈ વાંધો નથી. એમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ નહીં આપું અને બહુ બતાવીશ નહીં, ખાલી એમને બતાવીશ કે આ રીતના છે આ ચેનલ, આટલા સબસ્ક્રાઈબર છે. અને પહેલી ચેનલ છે ને એમાં 300+ સબસ્ક્રાઈબર છે અને આમાં હજી જો કે વધતા નથી, થોડાક સમયમાં વધી જશે. તો બીજી આવડી આ ચેનલ, એટલે મારી પાસે 3 ઓલરેડી ચેનલ છે. બીજી અમારે 20-25,000 સબસ્ક્રાઈબર હતા ને, એ 2-3 વિડીયો નાખી દીધા ને એવા, તો એમાંય કોપીરાઇટ આવી ગઈ એટલે સ્ટ્રાઇક આવી ગઈ. એટલે ઓલરેડી સ્ટ્રાઇક આવી એટલે તો ઉડી જવાની છે. એટલે સ્ટ્રાઇક આવીને એટલે એ ચેનલ ઉડી ગઈ. એમાં 2-3 વર્ષની મહેનત હતી અને બીજી 2 ચેનલ બનાવી છે. એ 5-6 મહિના થયા છે અને આવડી ચેનલ બનાવી અને હજી 4-5 દિવસ થયા છે. એટલે બસ કહેવાનું એવું કે સબસ્ક્રાઈબર કરતા રહેજો, શેર કરતા રહેજો અને અમારા વ્લોગ ગમે તો બીજાને મોકલજો. અને આવા નવા વિડીયો માટે આગળ અમારો આ વિડીયો જુઓ. આવડું અમારું ફાર્મિંગ છે, ચણા વાવેલા છે. અહીંયા અડધું પાળ્યું અને ચણા કરેલા છે. નાથી ઓલી સાઈડ બનાવેલા છે લસણ છે. આ બધું જો લસણ જ આવેલું છે. હવે આપણે આગળ હાલ્યા જઈએ. મારો ભાઈ છે એ પાણી વાળે છે અને આપણે શૂટિંગ ચાલુ છે. આમાં જો પાણી આવી ગયું છે. આવડો અડધો કર્યો છે, ઓલો અડધો થોડોક બાકી રહી ગયો. કેટલીક છે આ લઈ ગયું પોઈકો, એટલું બાકી રહી ગયું છે. અને બીજું ટટોલા લીમડા પાસે પાણી વાળે છે ને, નથી અહીંથી લઈને પાછું આ કેરામ ચડી જાય છે. ગતિયાળનું પાણી હોય ને એટલે આમાંથી આવે અને અહીંથી વ્યૂ જાય પાણી. ગતિયાળનું હોય ને એટલે જો આપણો મોટો હાઈલો આવે પાણી વાળે છે. અને બીજા અહીંયા જો ચણામાં હાથી આંકે જો હાલ્યા જશે ને. અમારા અહીંયા મોટો છે ને માવો બનાવે, જોઈએ આવી કેવો બનાવે છે. નીણ વાટ જાવ હવે જીંદો બિંદો જેમ જો આમાં ચણામાં આંકે છે.
એમ નહીં તને આમાં બદામ દેખાય છે પેલા હે ક્યાં હે બદામ હા છે હા ક્યાં કણે હે ક્યાં છે કે પેલા બદામ હા જાયલી જાજી ના પણ આલી જાજી આલી જા ઠેકડો માર હા હા એમાં નહીં એ નહીં ઉપર હોય તો દેખાડજી ક્યાં હે હે હા 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 ન્યા હે છે આ તો હમણાં પાડી દઉં હો હા ક્યાં પોગટ દીધી હે હે લે વાહ હું ખાસ બદામ ખાસ હે બદામ કોને દીધી બદામ કોને દીધી તને હા એમ હવે ઘરે જવાનું તારે તો શું કરી હે શું કરી એમ કહું છું જો ગસ જીરામાં આવી જાવ આપણે લહણા બસ છે પાણી ગાગર લેવા આવી જાય હજી પણ ગાગર લેતા જવી હવે અહીંયા લીંદે છે અહીંયા જો 12:55 થઈ ગઈ છે તડકો થઈ ગયો હવે ઓલરેડી થોડીક વાર પછી ઘરે જવું છે હવે તો ગાઈસ જો ઘઉંમાં પાણી વળવી આવ્યો પાછા ઓલા પાણી આપણે ગયા હતા ને ત્યાંથી પછી અહીંયા પાછા પાણી વળવી આવ્યા આપણી ડેમની પાળ છે તડકો થઈ ગયો છે ફૂલ જો નીચલી પાળ આ બાજુ છે આવડી આ નીચલી છે બાકી આવડી ઓલી ગાડીએ બેઠા છે એની રીતે હેલો ગાય તો જો પાણી વાળવા આવી ગયા હવે આપણે ઘઉંમાં પાણી વાળવાનું છે 8 થી 10 વીઘાના ઘઉં છે પાણી વાળવાનું છે એમાં પાણી આમથી આવે છે આપણે હેલા જઈએ બૂટ કે લીધા વાળ કઈ ઉપાધિ છે નહીં હાલો હવે ઘરે હેલા જઈએ ડેમની પાળ છે જો પાણી છે ને જો કેટલું બધું છે